કેશોદના માલાબાપા સેવા સમિતિ દ્વારા રાહદારી માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદ નજીક માણેકવાડા ગામે આવેલ નાગદેવતાનું સ્થાનિક અને પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ સોમવારે ભાવિ ભક્તો પગપાળા જઈને દર્શન કરતા હોય છે। ત્યારે કેશોદથી માણેકવાડા માલબાપાના મંદિર સુધીના 12 કિલોમીટરના અંતરમાં સામાજિક સેવાકીય સંસ્થાના ગ્રુપ દ્વારા ભાવિ ભક્તો માટે વિનામૂલ્યે ચા, નાસ્તો, ફરાળી વસ્તુઓ ઉપરાંત ફળ ફળાદીની વ્યવસ્થા કરવામાં આવી છે। કેશોદ તાલુકાના માણેકવાડા ગામ મુકામે નાગદેવતાનું અતિ પ્રાચીન અને મહત્વનું ધાર્મિક સ્થાન ગણવામાં આવે છે। સ્થાન પર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માલબાપાના મંદિરે ચાલીને જતા હોય છે। ઘણા લોકોને માનતા હોય છે કે માણેકવાડા મુકામે આવેલ નાગબાપાના મંદિરે પૂર્ણ કરતા હોય છે। તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારનું અતિ મહત્વ રહેલું છે। મોટી સંખ્યામાં ભક્તો ચાલીને માણેકવાડા સુધી જતા હોય છે, જેને લઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા કેશોદથી માણેકવાડા સુધીના હાઈવે રોડ ઉપર ભક્તો માટે ફરાળ, ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે। શ્રાવણ મહિનાનો સોમવાર છે, મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જાય છે। ત્યારે કેશોદના માર્કેટ યાર્ડ પાસે માણેકવાડા સેવા સમિતિના વિજયભાઈ મહેતા તેમજ રાજેન્દ્રભાઈ ઠકરાર તેમજ સમીરભાઈ તેમજ વિજયભાઈ મિસ્ત્રી સહિતના બોડી સંખ્યામાં લોકોએ સહયોગથી કેશોદથી માણેકવાડા જતા પદયાત્રીઓ માટે ફરાળ તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદ સહિત આસપાસના વિસ્તારમાં નાગદેવતાના માલબાપાના મંદિર સાથે ભાવિ ભક્તો આસ્થાભેર જોડાય છે અને પવિત્ર શ્રાવણ માસમાં સ્વયંભૂ લોક મેળો ભરાય છે। જેકે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય માલબાપા। આજ રોજ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે લોકોએ માલબાપા સેવા સમિતિ દર્શન કરવા જાય છે, એના માટે ફરાળની વ્યવસ્થા રાખી છે। કેવડો, સુખીભાજી, કેળા, આ દરેક વસ્તુની અંદર બાલવી કૃપા અને ખાનભાઈ કાસંદ્રા તરફથી અમને સહકાર મળેલો છે અને માલબાપા સેવા સમિતિ દ્વારા પટેલ સાહેબ, કાળુભાઈ ઠકરાર, સંદીપભાઈ ઠકરાર, સાહેબ, દિવ્યેશભાઈ પંડિત, વિજયભાઈ મહેતા, અમે બધાના સાથ સહકારથી અને કાનાબાર સાહેબના અમારા સાથ પૂરેપૂરું આયોજન થયેલું છે અને સફળતાપૂર્વક અમારું બાર કેશોદ તાલુકાનું માણેકવાડા ગામની અંદર ઘણા બધા પુષ્કળ આજુબાજુના ગામડાના લોકો રાહતદારીઓ ઘણા બધા ચાલીને જાય છે। હજારોની સંખ્યા 5,000 માણસ ચાલીને જઈ રહ્યું છે। માલબાપાની ઘણા બધા માનતાઓ હોય છે, એ પણ આજે પૂરી કરતા હોય છે અને માલબાપાના આશીર્વાદ દરેક ઉપર બના રહ્યા છે। આભાર।